સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક છે આપણો પાઠ નંબર 9 આપણી અર્થવ્યવસ્થા કે આપણા ભારત દેશની અર્થવ્યવસ્થા વિશે વાત કરી રહ્યા છે। પ્રથમ ભાગનો આપણે અભ્યાસ કર્યો તો આજે અભ્યાસ કરીશું ભાગ નંબર 2 નો। તો આજના આપણા પ્રશ્ન છે કે બે ટોપિક મેં લીધેલા છે કે બંને જે 5 માર્કમાં પૂછાતા હોય એવા 4 માર્કમાં ઘણીવાર પૂછાય કે 5 માર્કમાં પણ પૂછાઈ શકે, બરાબર। કે ખેત પેદાશો વધારવા સરકારે કયા કયા પગલાં લીધા છે। વારંવાર સરકાર એવા વિવિધ પ્રયાસો કરતી હોય છે કે ભારતમાં ખેતની પેદાશોમાં વધારો થાય, કેમ કે આપણે જાણીએ છીએ ભારત કૃષિ પ્રધાન દેશ છે। દેશની આર્થિક જે હિસ્સો છે, આર્થિક આવકનો હિસ્સો છે, એમાં મોટાભાગનો હિસ્સો કૃષિ પર આધારિત છે। દેશનો મોટાભાગનો વર્ગ કૃષિ ઉપર આધારિત પોતાનું જીવન ગુજારે છે। તેથી સરકાર સતત પ્રયત્ન કરતી રહી છે કે દેશની કૃષિમાં બરાબર વધુને વધુ ઉત્પાદન પ્રાપ્ત થતું થાય। તો ખેત પેદાશો વધારવા સરકારે કયા પગલાં લીધા છે, આવો પ્રશ્ન પૂછાય તો અહીં મેં આપેલું છે, અલગ અલગ 8 મુદ્દા આપેલા છે, ધ્યાન રાખો। પ્રથમ મુદ્દો છે દેશમાં સિંચાઈ યોજના દ્વારા સિંચાઈની સગવડો વિકસાઈ રહી છે। કે પહેલાં વાત કરીએ આપણે તો દેશમાં મોટા ભાગના એવા વિસ્તારો હતા કે ત્યાં સિંચાઈની પૂરતી સગવડતા ન હતી। એ વિસ્તારોમાં જે કૃષિ લગભગ સમગ્ર ચોમાસા એટલે કે વરસાદ ઉપર આધારિત હતી। વરસાદની અનિયમિતતાને કારણે એના કૃષિ ઉત્પાદન જેવું જોઈતું હતું એવું પ્રમાણમાં મળી રહ્યું ન હતું। ઘણીવાર એવું પણ થતું હતું કે વરસાદ લંબાઈ અથવા તો વરસાદ વધુ પડે ઓછો પડે ત્યારે પૂરતા એવા પ્રમાણમાં જે મળવું જોઈએ એવું કૃષિ ઉત્પાદન પ્રાપ્ત થતું ન હતું। તેથી કૃષિ ઉત્પાદન વધારવા સરકારે પ્રથમ પ્રયાસ એ કર્યો કે સિંચાઈની સગવડો આજે વધુને વધુ વિકસાવાઈ રહી છે। દેશના લગભગ મોટાભાગના વિસ્તારોમાં નહેરો દ્વારા, કેનાલ દ્વારા ચેકડેમો બનાવવામાં આવ્યા છે। આવી રીતના કોઈક ને કોઈક પ્રયાસ દ્વારા સિંચાઈની સગવડતા વધારવા સરકાર સતત આજે પ્રયત્ન કરી રહી છે। બીજો મુદ્દો છે વધુ ઉત્પાદન માટે શું કરે છે સરકાર, સબસિડીના ધોરણે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP ડાયએમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરો શું કરે છે સરકાર સબસિડીના ધોરણે આપે છે। કેમ કે સરકારને ખ્યાલ છે કે જે આવા પાકોમાં સારા એવા પ્રમાણમાં જો ખાતરો ઉમેરવામાં આવશે તો એ પાક ખૂબ જ સરસ મજાનો વિકાસ થઈ એમાંથી સારું એવું ઉત્પાદન ખેડૂતોને મળશે। તેથી આવા ખાતરો સરકાર સબસિડીના ધોરણે આપે છે, એટલે કે જે ખરીદી કરતા હોય છે એમાંથી અમુક ટકા પૈસા સરકાર ચૂકવી દેતી હોય છે। કેવા ખાતરો છે? NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP ડાયએમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા જે રાસાયણિક ખાતરો છે એવા ખાતરો સરકાર સબસિડીના ધોરણે આપતી હોય છે। ત્રીજો મુદ્દો છે સરકાર તરફથી કૃષિ ધિરાણ યોજના દ્વારા જે જરૂરિયાતવાળા ખેડૂતો છે એને આર્થિક લોન, તગાવી કે સબસિડી સ્વરૂપે નાણાકીય સહાય કરવામાં આવે છે, બરાબર। આવી સ્પેશિયલી એક યોજના અમલમાં મૂકી છે, કૃષિ ધિરાણ યોજના। આ યોજના હેઠળ જે જરૂરિયાતવાળા ખેડૂતો છે એમને આર્થિક એક લોન આપવામાં આવે છે અથવા તો તગાવી કે સબસિડી સ્વરૂપે કોઈક ને કોઈક રીતે નાણાકીય સહાય સરકાર તરફથી કરવામાં આવે છે, જેથી એ ખેડૂત બરાબર ખેતીમાં લગતા જે ખર્ચા ઉઠાવી શકે, બિયારણનો ખર્ચો ઉઠાવી શકે અને સારામાં સારા પાકો વાવી અને એનું ઉત્પાદન કરી શકે। આ ઉપરાંત ખેડૂતોને ઉત્તમ બિયારણો, જંતુનાશક દવાઓ, પંપ સેટ કે ટ્રેક્ટરની
ખરીદીમાં પણ રાહત આપવામાં આવે છે। ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોયને ખાસ કરીને ખ્યાલ હશે કે આવા ખેતીને લગતા કોઈ પણ એવા સાધનો હોય એ ખેતી માટે ઉપયોગી થતા હોય, આવા સાધનોની ખરીદી કરતી વખતે ખેડૂત પાસેથી જરૂરી એવા પુરાવા મેળવી બરાબર આવા સાધનોમાં જરૂરી રાહત આપવામાં આવે છે, જેમ કે ઉત્તમ બિયારણો હોય, જંતુનાશક દવાઓ હોય, પંપસેટ હોય કે ટ્રેક્ટરની ખરીદીમાં। ચોથો મુદ્દો છે ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી અને દૂરદર્શન દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે બરાબર। આજે પણ આ એક સરસ મજાનું અભિયાન ચાલી રહ્યું છે કે ખેડૂતો લગભગ આપણે ગણીએ તો મોટાભાગના ખેડૂતોએ વ્યવસ્થિત રીતે અભ્યાસ કોઈ પ્રાપ્ત કર્યો હોતો નથી, લગભગ પ્રાથમિક ધોરણ પણ એ લોકો ભણેલા હોતા નથી। એ લોકો ખેતીની દરેક પદ્ધતિઓ જાણે છે, પરંતુ આજે બદલાતી જતી મોસમ, બદલાતી જતી જમીનની પદ્ધતિ, વાતાવરણમાં ફેરફાર, આબોહવામાં ફેરફાર થવાને કારણે બરાબર અલગ પદ્ધતિથી ખેતી કરવી ખૂબ જ જરૂરી બની છે। તેથી આ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ સમજાવવા માટે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવા માટે સરકાર સતત પ્રયત્ન કરે છે કે આકાશવાણી અને દૂરદર્શનો, વર્તમાનપત્રો દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી ખેડૂતો આ વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ જાણી શકે અને બરાબર એ પદ્ધતિથી ખેતી કરી વધુ સારું ઉત્પાદન મેળવી શકે। પાંચમો મુદ્દો છે કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે શું થાય છે, દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। કુશળ ખૂબ જ તજજ્ઞ હોય એવા કૃષિવિદો, કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર થાય એના માટે પણ સરકારે પ્રયાસ કર્યો છે કે એ દેશ માટે જ આવનારા સમયમાં કામ લાગવાના છે। તેથી એના માટે સરકારે દરેક રાજ્યમાં, દેશના લગભગ દરેક રાજ્યમાં એવી કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે કે જેથી આવી કૃષિ યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ કરી યુવાઓ આવનારા સમયમાં કૃષિવિદો કે કૃષિ વૈજ્ઞાનિકો બને અને કૃષિની આધુનિક પદ્ધતિઓ વિકસાવવા માટે મદદરૂપ બને। 6 નંબર ઉપર આવે છે ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે આધુનિક ખરીદ વેચાણ મંડળીની સ્થાપના કરવામાં આવી છે। વચ્ચે કોઈ વચેટિયા ન રહે, દલાલ ન રહે અને ખેડૂતોએ પોતાની મહેનત દ્વારા ઉત્પાદિત કરેલો પાકના જરૂરી એવા વધુમાં વધુ સારા ભાવ મળે એટલા માટે આજે આધુનિક ખરીદ વેચાણ મંડળીની સરકાર દ્વારા સ્થાપના કરવામાં આવી છે કે જેથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલા જે માલની બરાબર પૂરતી કિંમત એમને પ્રાપ્ત થાય। 7મો મુદ્દો છે સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ આજે વધારવામાં આવી રહી છે કે જેથી આવી વિવિધ પ્રકારની સગવડોને કારણે ખેડૂતો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો જે તૈયાર થયેલો પાક હોય એ સરળતાથી લઈ જઈ શકે, એ પાકને વધુ સારી એવી રીતે સાચવવો હોય તેના માટે સાચવી શકે એના માટે ગોદામો બરાબર અને સંદેશા વ્યવહારની કે તેમના સતત જે પાકના ભાવો હોય બરાબર પછી મોસમ વિશે સતત જાણકારી મળતી રહે એ માટે સરકારે આવી ગોદામો, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો પણ ઊભી કરવામાં આવી છે। 8મો મુદ્દો છે કૃષિ વીમા યોજના દ્વારા ખેડૂતોને વીમાકીય રક્ષણ પણ આપવામાં આવે છે। ઘણીવાર એવું થતું હોય છે કે દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અથવા તો ખૂબ ઓછો વરસાદ પડે અથવા તો ખૂબ વધુ વરસાદ પડે ત્યારે ખેતરમાં રહેલા, વાડીમાં રહેલા પાકનું નાશ થતો હોય છે। તો આવા સમયે એ ખેડૂતોને વળતર આપવા માટે આવી કૃષિ વીમા યોજના પણ હાથ ધરવામાં આવી છે જેથી ખેડૂતોને વીમાકીય રક્ષણ આ યોજના હેઠળ પૂરું પાડવામાં આવે છે। તો અલગ અલગ 8 મુદ્દા છે કે આ અલગ અલગ પ્રયાસો આજે સરકારે કર્યા છે કે ખેત પેદાશોમાં વધારો થાય। તો આ 5 માર્કમાં પૂછાતો એવો IMP પ્રશ્ન।
એ પછીનો પ્રશ્ન છે વૈશ્વિકીકરણની અસરો. વિશ્વના દેશો સાથે આદાન પ્રદાન કરવાની એક નીતિ. વિશ્વના દેશો સાથે આજે વેપારની નીતિ કે એમના દેશોની વસ્તુ આપણા દેશમાં આવી રહી છે, આપણી વસ્તુ તૈયાર થતી ત્યાં જઈ રહી છે. તો આ વૈશ્વિકીકરણની અસર આજે કેવી ઊભી થઈ છે તો જોઈએ. માહિતી ટેકનોલોજીને કારણે દેશમાં સેવા ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. વિશ્વના દેશો સાથે આદાન પ્રદાન થવાથી આજે ટેકનોલોજી, માહિતી ટેકનોલોજી જે સંચાર માધ્યમનો ખૂબ જ દિવસે ને દિવસે અદ્યતન વિકાસ થઈ રહ્યો છે. ખૂબ જ યુગ આજે દેશ ઝડપી બની રહ્યો છે અને આના લીધે સેવા ક્ષેત્રે વાત કરીએ તો રોજગારીની નવી તકો ઘણી બધી ઊભી થઈ છે. બીજો મુદ્દો છે ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ અને વિડીયો કોન્ફરન્સ જેવા આજે અદ્યતન ઉપકરણોથી શું થયું છે, ઓછા ખર્ચે અને ઝડપથી માહિતી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની આજે ગતિ વધી રહી છે. શું કહે છે? ફોન, ફેક્સ, મોબાઈલ, ઇન્ટરનેટ, ઈમેલ, બરાબર. આજે દરેક વસ્તુ મોબાઈલ, વિડીયો કોલ આપણે વાત કરીએ તો દરેક આપણા ખીચામાં રહી એમ કહી શકાય. ખીચામાં આપણે દુનિયા લઈને આજે ફરીએ છીએ. આવી અદ્યતન ટેકનોલોજીવાળા ઉપકરણોથી શું છે, ઓછા ખર્ચે અને ઝડપથી માહિતી પ્રાપ્ત થાય છે. એક સમય કેવો હતો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી પહોંચાડવી હોય તો ઘણા કેટલી કલાકો, કેટલાય દિવસો અને કેટલાય મહિનાઓ પણ ક્યારેક ક્યારેક લાગતા હતા. તો પરંતુ આજે આ ઝડપી બનતી દુનિયાને કારણે ઝડપથી ઓછા ખર્ચે સંદેશા પ્રાપ્ત થાય છે, માહિતી પ્રાપ્ત થાય છે, જેથી આજે દેશની આર્થિક વિકાસની ગતિઓ એ વધી રહી છે. ત્રીજો મુદ્દો છે બહુરાષ્ટ્રીય કંપનીઓ. જે વિશ્વની કંપનીઓ છે એ યજમાન દેશની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી છે. કે વિશ્વની કંપનીઓ એ ભારત દેશની કંપની સાથે મળીને આજે સંયુક્ત રીતે કંપનીઓ ખોલે છે. અને આ ફાયદો કોને થાય છે? યજમાન દેશને, એટલે કે ભારતને થાય છે. કે જે દેશમાં કંપની ખોલી હોય ત્યાં દેશને જ ફાયદો થાય છે કે એના દેશમાં વસ્તુ ઉત્પાદન થાય છે, મોટાભાગના રોજગારીની તકો ઊભી થાય છે. એના કામ કરતા લેબરો હોય, કંપનીના મેનેજરો હોય, એન્જિનિયરો હોય, ટેકનિશિયનો હોય, દરેકનીના રોજગારી પ્રાપ્ત થાય. એટલે યજમાન દેશને એને મોટાભાગનો ફાયદો થતો હોય છે. એ દેશમાં તૈયાર થયેલી વસ્તુ ત્યાં ટેક્સ વગર, ઓછા ટેક્સ દ્વારા વેચાય છે. એટલે વસ્તુ આપણને સસ્તા ભાવે મળે છે. આ ઉપરાંત આપણા દેશમાં તૈયાર થયેલી વસ્તુ વિશ્વના દેશોમાં મોકલવામાં આવશે, એટલે નિકાસ વધશે, વિદેશી હુડિયામણ દેશમાં વધારો થશે. એટલે યજમાન દેશને ફાયદો થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની વિવિધ પ્રકારની કારોનું ઉત્પાદન કરે છે. એ કારો ભારતમાં વેચાય અને વિદેશમાં પણ નિકાસ થાય. જેમ કે ટાટા મોટર્સ, એશિયન પેન્ટ્સ, પાર્લે જેવી વિદેશી કંપનીઓ બરાબર ભારતમાં સંયુક્ત સાહસ રીતે ચાલી રહી છે. એ વસ્તુઓ ભારતમાં પણ વેચાય છે, ઉત્પાદિત થયેલી વસ્તુઓ, અને વિશ્વના દેશોમાં પણ એની નિકાસ કરવામાં આવે છે. એટલે મેં કીધું એમ વિશ્વના દેશોમાં નિકાસ થતાં આયાત નિકાસની જે સરભરતા આપણે જાળવવી હોય તેમાં મદદરૂપ પણ થાય અને દેશમાં વિદેશી હુડિયામણ પણ વધે છે. ચોથો પોઈન્ટ છે વિશ્વના દેશો વચ્ચે વેપાર માટે એક તીવ્ર સ્પર્ધા થવા આજે લાગી છે. કે દરેક દેશ વચ્ચે આજે વૈશ્વિકીકરણની નીતિને કારણે દરેક દેશ એકબીજા સાથે વેપાર કરવા લાગી છે. તેથી દરેક દેશમાં આજે વિશ્વના દેશો વચ્ચે વેપાર માટે એક તીવ્ર સ્પર્ધા ઊભી થઈ રહી છે અને તેને લીધે માલ સામાનની ગુણવત્તા અને કિંમતો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દરેક દેશ આપશે, કેમ કે ખબર છે કે અમારી માલ સામાનની ગુણવત્તા ઓછી હશે, અમારી કિંમત વધુ હશે તો અમારા પાસેથી ખરીદી કરવામાં નહીં આવે, અમારી વસ્તુ લેતા એ દેશ બંધ થઈ જશે. એટલે આથી દરેક દેશ સ્પર્ધા થવાને કારણે પોતાની માલ સામાનની ગુણવત્તા અને કિંમતો ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યો છે. પરિણામે શું થાય છે? ઓછી કિંમતે વધુ સારો માલ સામાન ગ્રાહકોને આજે મળવા લાગ્યો છે. સ્પર્ધા વધે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં સ્પર્ધા વધવાને કારણે એનો ફાયદો હંમેશા ગ્રાહકને જ થતો હોય છે. કે કોઈ પણ એક જ કંપની હોય, કોઈ પણ એક જ પ્રોડક્ટ હોય તો એ કંપની પ્રોડક્ટ પોતાની આપ ખુદશાહી ભોગવી, સારી ગુણવત્તાની વસ્તુ આપે ન પણ આપે, પોતાને મન ફાવે તેવા ભાવો ગ્રાહકો પાસે પડાવે, પરંતુ તીવ્ર સ્પર્ધા થવાને કારણે હંમેશા તેનો ફાયદો ગ્રાહકને જ થતો હોય છે.
ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે ચીને પોતાના રમકડા ભારતના બજારોમાં મૂક્યા છે. આથી ઓછી કિંમત અને અવનવી ડિઝાઇનને કારણે ચીની રમકડા ભારતના બજારોમાં સૌથી વધુ પ્રમાણમાં વેચાવા લાગ્યા. આનો ફાયદો પણ થયો કે ભારતના ગ્રાહકોને બરોબર ઓછી કિંમતે અને વધુ સારા અવનવી ડિઝાઇનવાળા રમકડા પ્રાપ્ત થયા. પણ એનો ગેરફાયદો પણ થયો કે ચીનની રમકડાની સ્પર્ધામાં ભારતના રમકડા ન ટકી શક્યા. તેથી ભારતના રમકડાનું ઉત્પાદન ઘટ્યું. ભારતના રમકડાનું ઉત્પાદન ઘટ્યું એટલે જે કંપનીઓ જે કામ કરતી હતી તેનું ઉત્પાદન ઘટવાને કારણે આ રોજગારી ઓછી થઈ, ઘણા બધા મજૂરોને છૂટા કરવા પડે. આપણે ગેરફાયદો થયો. રમકડા જે અગાઉ કરતાં સસ્તા પણ બન્યા છે. તો વૈશ્વિકીકરણની આવી અલગ અલગ અસરો, સારી નરસી અસરો થતી હોય છે. તો આ પણ 4 થી 5 માર્કમાં પૂછાયો પ્રશ્ન અને આ 5 માર્કમાં પૂછાયો પ્રશ્ન. તો આ વાત કરીએ આપણે આપણી આર્થિક અર્થવ્યવસ્થામાં આ 2 પ્રશ્નોની, બરાબર. તો આ સિવાય જે આપણી અર્થવ્યવસ્થા વિશે આપણે વાત કરીશું, તો તેના વિશે જે ઘણી બધી આપણે અલગ અલગ પ્રશ્નો આપ્યા છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તેનો અભ્યાસ આપણે આગળના ભાગોમાં કરીશું.